નમસ્કાર મિત્રો, આજે આપણે જઈશું ગુજરાતની આન બાન અને શાન એવા મોઢેરાના સૂર્ય મંદિરના દર્શન કરવા। સામે તમને જે રેસ્ટોરન્ટ દેખાય છે ત્યાં તમને ચા પાણી નાસ્તો અને જમવાનું મળી રહેશે। અહીંયા ભારતીય નાગરિકની 25 રૂપિયા અને વિદેશી નાગરિકની 300 રૂપિયા ટિકિટ છે। 2 વ્હીલરની 10 રૂપિયા અને 4 વ્હીલરની 30 રૂપિયા ટિકિટ છે। આ મંદિરના ગેટમાં પ્રવેશતાની સાથે જ બંને સાઈડ સરસ મજાના ગાર્ડન બનાવવામાં આવ્યા છે, જ્યાં તમે આરામ કરી શકો છો। જો મિત્રો લોકેશનની વાત કરીએ તો મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં પાટણથી લગભગ 30 કિલોમીટરના અંતરે પુષ્પાવતી નદીના ડાબા કાંઠે આ મંદિર આવેલું છે। ગેટમાં પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે। ચલો પહેલાં આપણે મ્યુઝિયમની મુલાકાત લઈશું। મિત્રો તમે જોઈ શકો છો કે દરેક પ્રતિમાની નીચે તેનું નામ લખવામાં આવ્યું છે। મિત્રો આ મંદિર ઈસવીસન 11મી સદીમાં સોલંકી રાજા ભીમદેવ પહેલાના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું। આ મંદિર 3 વિભાગમાં બનાવવામાં આવ્યું છે। પ્રથમ સૂર્યકુંડ કે જેને રામકુંડ પણ કહેવામાં આવે છે, ત્યારબાદ સભામંડપ અને ત્યારબાદ મુખ્ય ગર્ભગૃહ। મિત્રો સામે તમને જે દેખાય છે તે સૂર્યકુંડ છે। તેમાં લગભગ 108 નાના મંદિરો છે, જેમાં ગણેશ, શેષશાહી વિષ્ણુ, નટરાજ અને શીતળા માતાના મંદિરોનો સમાવેશ થાય છે। ચલો હવે આપણે ગુજરાતની ધરોહર એવા સૂર્ય મંદિરના દર્શન કરવા જઈશું। તમને જે આ મંદિર દેખાય છે તે સભા મંડપ છે અને ત્યારબાદ તેની પાછળ જે મંદિર છે તે મુખ્ય ગર્ભગૃહ છે।
મિત્રો, આ મંદિરની દિવાલો પર સુંદર મજાનું કોતરણી કામ કરવામાં આવ્યું છે અને તેમાં 12 સૂર્યો, 8 દ્વારપાળો તેમજ ગૌરી માતાના વિવિધ સ્વરૂપો, અપ્સરાઓ, સંગીતકારો વગેરેનો સમાવેશ થાય છે. તેમજ આ મંદિરની અંદરની દિવાલોમાં રામાયણ અને મહાભારતની ઘટનાઓ કોતરણીઓ દ્વારા દર્શાવવામાં આવી છે. મિત્રો, આ મંદિરનું કોતરણી કામ એટલું અદ્ભુત છે કે તેને જોવા માટે વિદેશથી પણ લોકો આવે છે. મિત્રો, આ મંદિરની બાજુમાં ભૈરવનું એક નાનું મંદિર આવેલું છે. ચલો આપણે તેના દર્શન કરીએ.
મિત્રો, તમને જ્યાં સામે દેખાય છે તે નાગ દેવતાની પ્રતિમા છે અને તે પોતાની બંને પત્નીઓ સાથે બિરાજમાન છે. અને આ જે નાનું નાનું કોતરણી કામ દેખાય છે તે પહેલાંના જમાનામાં જે યુદ્ધ થતા તેનું કોતરણી કામ છે. સામે સેન્ટરમાં તમને જે પ્રતિમા દેખાય છે તે સૂર્ય ભગવાનની છે અને મંદિરની ફરતે આવી 12 સૂર્ય ભગવાનની પ્રતિમાઓ છે. આ છે નૃત્ય કરતી અપ્સરાઓ. સામે તમને જે મોટી પ્રતિમા દેખાય છે તે અગ્નિ દેવતાની છે. અને આ જે ડિઝાઇન તમને દેખાય છે તે તોરણની ડિઝાઇન છે. આપણે ઘરમાં પણ જ્યારે તોરણ લગાવીએ ત્યારે આ રીતની ડિઝાઇનથી જ તેને બાંધવા જોઈએ. અને આ બધી પ્રતિમાઓ અલગ અલગ હેર સ્ટાઇલની છે. મિત્રો, સામે તમને જે ગેટ દેખાય છે ત્યાંથી સૂર્યનું પ્રથમ કિરણ પસાર થઈને સામે જે દરવાજો છે તેના પર પડે છે. કહેવામાં આવે છે કે પહેલાં અહીંયા સૂર્ય ભગવાનની પ્રતિમા હતી. સમગ્ર મંદિર આ રીતના જોઈન્ટ મારીને બનાવવામાં આવ્યું છે. જો મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન અમને મળતું રહે અને અમે તમારા માટે આવા અવનવા વિડીયો લાવતા રહીએ. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત.